સ્વતંત્રતા દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ, લોકોને ઘર ઘર તિરંગો લહેરાવા કર્યું આહવાન. સાથે જ વિકસિત ભારતનો સંકલ્પ લેવા પણ કરી અપીલ. દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન. સંસદમાં વિપક્ષના સતત હોબાળા ઉપર એનડીએના પ્રહાર. સંસદીય કાર્યમંત્રીએ કહ્યું, સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર. શા માટે વિપક્ષ ચર્ચાથી ભાગે છે? વિદ્યાર્થીઓના હિત સામે વિપક્ષના બેવડા વલણની કરી ટીકા. સંસદમાં વિપક્ષનો હોબાળો યથાવત. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સંશોધન બિલ 2026 અને કેરળ નામ પરિવર્તન બિલ ચર્ચા વગર પસાર. તો રાજ્યસભામાં ટ્રિબ્યુનલ સુધારા વિધેયક 2026 પસાર. ઝારખંડ આંદોલનના પડઘા સડકથી સંસદ સુધી. સંસદ પરિસરમાં એનડીએ ધારાસભ્યોનું બેનર સાથે વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓ ઉપર થયેલી કાર્યવાહી અંગે એનડીએ વિપક્ષ ઉપર બેવડા વલણનો લગાવ્યો આરોપ. અંતરિક્ષ ક્ષેત્રે ભારત નવી ઊંચાઈએ. નાસાએ મૂન બેઝ પ્રોગ્રામ માટે ઇસરોને ભાગીદાર બનવા આપ્યું આમંત્રણ. અમેરિકા ભારતની ડીપ સ્પેસ ભાગીદારી બનશે વધુ મજબૂત. સરકારની તિજોરી છલકાઈ. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 23% મોટો ઉછાળો. 10મી ઓગસ્ટ સુધીમાં ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત 23% વધીને થઈ ₹8.11 લાખ કરોડ. ગિફ્ટ સિટીમાં HSBC અને NDTVના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ગ્લોબલ કનેક્ટ ગિફ્ટ સિટી એડિશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત. કહ્યું, કેન્દ્રીય બજેટમાં 10 વર્ષના બદલે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેની જોગવાઈથી ગિફ્ટ સિટીમાં રોકાણકારોનો વધશે વિશ્વાસ. વિશ્વમાં ભારતની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે ગિફ્ટ સિટી. સુરત સાયબર ક્રાઇમનું મેગા ઓપરેશન. ફેક બેન્કિંગ APKથી દેશભરમાં છેતરપિંડીના નેટવર્કનો કર્યો પર્દાફાશ. સુરતથી જામતારા, દેવધર અને પટના સુધી 2456 કિલોમીટરનો પીછો કરીને ઝડપી પાડ્યા સાયબર ગેંગના 4 આરોપીઓ. રાજ્યમાં મેઘમહેર. 4 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 2 દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી. અમદાવાદ, ખેડા અને મહીસાગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ. રાજ્યમાં સિઝનનો કુલ 70.60% વરસાદ.